કડીના રાજપુર હાઈવે પર થયેલી હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ। કડીના ડાભીવાસમાં રહેતા અમૃતબેન ડાભી અબારીસ કંપનીમાંથી બહાર નીકળી રહ્યા હતા અને ત્યારે જ સિંધાજી ડાભીએ પહેલા તો અમૃતબેન સાથે ઝપાઝપી કરી, બાદમાં છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્ત અમૃતબેનને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી સિંધાજી ડાભીને ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મૃતક અને આરોપી બંને અગાઉથી એકબીજાથી પરિચિત હતા। પ્રેમ સંબંધ ચાલુ રાખવા બાબતે થયેલા મતભેદમાં ઉશ્કેરાઈ આરોપી સિંધાજીએ અમૃતબેનની હત્યા કરી નાખી। કડીના રાજપુર હાઈવે પર થયેલી હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ। કડીના ડાભીવાસમાં રહેતા અમૃતબેન ડાભી અબારીસ કંપનીમાંથી બહાર નીકળી રહ્યા હતા અને ત્યારે જ સિંધાજી ડાભીએ પહેલા તો અમૃતબેન સાથે ઝપાઝપી કરી, બાદમાં છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્ત અમૃતબેનને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી સિંધાજી ડાભીને ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મૃતક અને આરોપી બંને અગાઉથી એકબીજાથી પરિચિત હતા। પ્રેમ સંબંધ ચાલુ રાખવા બાબતે થયેલા મતભેદમાં ઉશ્કેરાઈ આરોપી સિંધાજીએ અમૃતબેનની હત્યા કરી નાખી।